સુરતમાં જ્યાં આતંક મચાવે છે ત્યાં જ પોલીસ ખાતો અસામરિક તત્વોનું સરઘસ કાઢી રહી છે. જોકે તેમ છતાં પણ અસામરિક તત્વો બેફામ બની રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે મીઠી ખાડી વિસ્તારમાં તીક્ષ્ણ હથિયાર સાથે હુમલો કરનારાનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસે આરોપીનું સરઘસ કાઢ્યું હતું. ગુજરાતમાં વધી રહેલા અસામરિક તત્વોના આતંકને લઈને હવે અસામરિક તત્વોની શાન ઠેકાણે પાડવા પોલીસ તેઓને પકડી તેઓનો જ્યાં આતંક મચાવે છે ત્યાં જ સરઘસ કાઢી રહી છે. અસામરિક તત્વો અંગેના રાજ્ય ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કહ્યું હતું કે ગુજરાતમાં ગુનો કરશો તો લંગડાતા ચાલવું પડશે. સુરતના લિંબાયત વિસ્તારમાં આતંક મચાવનારા અસામરિક તત્વોનો પોલીસે સરઘસ કાઢ્યો હતો. મીઠી ખાડી વિસ્તારમાં ગત 10મી ડિસેમ્બરના રોજ સામાન્ય બોલાચાલીમાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા વિડીયો વાયરલ થયો હતો. એ વિડીયો વાયરલ થયા બાદ લિંબાયત પોલીસે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. લિંબાયત પોલીસ દ્વારા તીક્ષ્ણ હથિયાર સાથે આતંક મચાવનારા આરોપીઓ સદ્દામ, છોટુ, શોએબને મીઠી ખાડી વિસ્તારમાં લઈ જઈ સરઘસ કાઢી તેમની હેકડી કાઢી લોકો પાસે માફી પણ મંગાવી હતી. બ્યુરો રિપોર્ટ G20 ન્યૂઝ.